અરે હાલો. પિન્ટુ બોલે. હા. હું તું આવ્યું સમાજ નું મૂકે છો. કયું? હું જીવ જીવ કરે માં શોધે ઓટી. એટલે પણ તું વાત તો હરકી કર, ચીલી વાત કરો તું. આવી સમાજ નું તું મૂકે છો ને બધું. પણ તું યાર ભલા એક વિડીયો હોય મારા નાખ તો હું સાંભળું, બીજું શું. હવા બવા ખોટી નથી આવી ને. આવા તો ફૂલ પ્રેશર 180 નું પ્રેશર. મીંડું જ રહેશે, બધું નીકળી જશે એટલે. ના ના 100 પ્રેશર ફૂલ જ છે. પણ તું ક્યાં ની વાત કરો. એટલે તું ખોટું ફાકા ફોજદારી ના કર સમજો. એટલે પણ શું ખોટું ખોટું ના કરવાનું, એ તો ક્યાં આવી સમાજ વિશે બોલે છો બધું. શું આવી સમાજ વિશે તું એટલે શું બોલ્યો પણ એ તો ક્યાં. આ વિડીયો છે બધા. હા પણ નાખ ને મારામાં, એ સમાજ વિશે બોલ્યો જ નાખ મારામાં. અને 180 નું પ્રેશર હોય તો તારા ઘરે રાખજે હો. એટલે વાયરલ થવા ખાतिर ફોન કરો શું ઓલ્યા? ના ના વાયરલ નહીં. ના ના અમે તો 40 દાડા થયા વાયરલ થવામાં, તમે યાર બહુ મોડું કરી નાખ્યું. એટલે એમ નહીં જયરા જયરા હું તકલીફ શું છે. એ બધું તારે ક્યાં જોવાનું, તે વાયરલ થવા ફોન કર્યો શું એમ કહું તને. એમ નહીં તમારે નાઇટમાં કેટલા માણસ દુખી છે તને ખ્યાલ છે મારો ભાઈ. એ બધું તારે ક્યાં જોવાનું, એ અમારે જોવાનું, તાર જોવાનું હોય. ન્યાય લેવા માટે મેં આ કરવી છે તો ન્યાય નથી મળતો તો એ તને મારો ભાઈ ખ્યાલ છે. અરે રિકન્સ્ટ્રક્શન એક જ લાન થાય, વળી વળી ના થાય. તું એમ કરતો જયરાજ લુખ્યાનો વરઘડો નીકળ્યો. એટલે એમ નહીં, તમે વાયરલ થવા ખાतिर ફોન કરો શું? એટલે તમે આવ નિરાતે ફોન કર્યો, બધું શાંત થઈ ગયું. હા એકલા હું તને કહું કે તમે વાયરલ થવામાં બહુ યાર બહુ લાંબો ફોન કર્યો. હવે 40 દાડા થઈ ગયા, હવે તમે વાયરલ ના થઈ શકો. તારી જેવો તો શોખ નહીં જ છે હો પાછો. હા તારી જેવો શોખ નહીં જ છે ભાઈ મારો ભાઈ. હા હા એ તો મને ખબર જ છે. 40 દાડે તમે વાયરલ થવા ખાतिर ફોન કરો. વાયરલ અમારે નો થવાનું હોય, અમે ઓટોમેટિક જ વાયરલ થઈએ. હા તો એટલે તમે કહો તેટલી હવા શું સમાજ વિશે અમે તારે એક તારીખ આ એવો વિડીયો હોય કે એ સમાજ વિશે હું બોલ્યો મારા નાખ તો હું સાંભળું, મને ખબર જ નહીં. તું ઘરેથી ના ઉપડી ગયો હા તું આ સમાજ વિશે બોલ્યો તો તારા ઘરેથી તું ઉપડી ગયો. એટલે પણ તું આવી જાવ ને રામછાપડી શું આવી જવાનું, જેથી એમ થાય જવું હોય ભેગું થવા, તેથી વિરંગામ તાલુકો રામછાપડી આવી જવાનું, લાઈવ લોકેશન તમારે જેથી મજા આવે તેથી આવી જવાનું. એમને આ જયરા શું વાંધો છે મારો ભાઈ. અરે જો એક વસ્તુ કહું, જે અસામાજિક તત્વો હોય ને એની કોઈ સમાજ હોતી નહીં. એક વસ્તુ મારી સાંભળ. તો આ પણ તો તમે આ તત્વ નથી. તમે ના કર, તું કરે ને તું કરો તત્વ નથી. તમે આ તત્વ હા તમે આ તત્વ નથી. ના ના અમે છે ને અસામાજિક તત્વ, અમે થોડું કોઈનું ખોટું કર્યું હોય. મારી વાત સાંભળ, ત્યાં ન્યાય અપાવવા માટે તે ફોન કર્યો છે ને. કોને? હા ન્યાય અપાવવા માટે તું લડે છો ને મારો ભાઈ. હા તને એટલો ખ્યાલ છે તમારા સમાજમાં કેટલા જણા હેરાન થાય છે? હવે જે હેરાન થાય એનો ફોન આવે નહીં, અમે એના સમર્થનમાં હોય જ છીએ. હે મારો ભાઈ હમણાં થોડાક દી પેલા ઓલે લેડીઝ હેરાન થતા વિડીયો મેક્યો તો કે લેડીઝ આ જો એક વિડીયો ફેસબુકમાં બહુ વાયરલ થયો છે. હા પણ નાખો મારામાં કયો વિડીયો મને કયો? એવું બધું તો હું જોવા નથી જતો, પણ મારું કહેવાનો મિનિંગ એવો છે કે એવું બધું તમને નથી દેખાતું એમ સમાજ વિશે આવું જ દેખાય છે. હા ને રેડી વ્યવસ્થિત કેમ ભટકાડીએ એમ, અને આપણે કેમ વાયરલ થઈએ. ના 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 વાયરલ થવા ખાतिर તો તમે 40 દાડે ફોન કરો હો, અમારે વાયરલ થવાની જરૂર ના હોય. ઓલરેડી હે ને અમને ખબર છે કે અમે જે કર્યું ને એ રિયાલી જ છે. અમે કોઈ તારી આઈડી કેમ બંધ થઈ ગઈ? એ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત હાઈકોર્ટે બંધ કરેલી છે. એમ હા કેમ જો એમ કેમ થયું? એ તો પણ મારી એટલી ક્યાં થઈ. અરે મારી વાત બસ ગુજરાતમાં એ લગભગ 5000 આઈડી બંધ થઈ હતી એટલે. બરાબર. આ ઉના કેમ ના ગયો તું? ઉના જે થયું ને એ જે અસામાજિક તત્વો હતા ને એનો રિકન્સ્ટ્રક્શન થઈ ગયું, જાહેરમાં વરઘોડો કાઢ્યો, જેલમાં બંધ. તો અહીંયા જઈને શું કરવાનું મને કે હાલ. તું એમ કરતો નીકળો. એટલે વરઘોડો તો રિકન્સ્ટ્રક્શન એક જ દાન થાય. એક જે ઇન્સ્ટાગ્રામ માં તો હોય ગઈ ભાઈ ની આઈડી. હા ઇન્સ્ટાગ્રામ માં જતી રહી હો, ભાઈ ની આઈડી જતી રહી.
મને આવી જશે પાછી, ચિંતા ના કરજો હો. તમે વાયરલ થવા ખાતર મને ફોન ના કરજો. બીજું કામ, મારી વાત સાંભળે, બીજું કઈ કામ હોય ને તો મને ફોન કરજો, પણ વાયરલ થવા ખાતર ફોન ના કરજો હો. ઉના કેમ ના ગયો? ઉના બાબતે કેમ ના વિડીયો બનાવ્યો? અલ્યા ઉનાલા તો જે મુસ્લિમ હતા ને, જે ગુનેગાર, ઈ પકડી ગયા બરોબર, એ જેલમાં બંધ છે બરોબર, એનો વરઘોડો ને હાર્યો. પણ કે ઉના બાબતે કેમ ના વિડીયો બનાવ્યો? અલ્યા તું પેલા મારી ફેસબુક આઈડી જો, મારો વિડીયો હોય જ તે. હા હોય જ તે. હા જયરાજે ના તમારા સમાજ લેવલે જે કાર્ય કર્યા એ તને ના બતાણા? અલ્યા તમારા જયરાજે જેટલા બૂસ માર્યા એ તને ના દેખાડા? ઈ તો રે જ તે. અલ્યા બૂસ માર્યા એ તને નથી દેખાતા? અલ્યા હે બૂસ માર્યા એ તને નથી દેખાતા? તો માથું મેં કઈ માલ ખાય ભાઈ કે તમે કોક ના મારો લ્યો ભૂસ. અલ્યા પણ બૂસ માર્યા તમારો જયરાજે લુખ્ખો છે, એક નંબર નો લુખ્ખો હે, જીલા વહેલા બૂસ મારા હે. અલ્યા લુખ્ખો એક નંબર નો લુખ્ખો હે, જીલા વહેલા બૂસ મારા, ગરીબ માળાના બચારાના બૂસ મારા હે. આવા લુખ્ખાના તમે સમર્થન કરો પાછા. એક દાખલો મને કોણ છે એમાં? અલ્યા ઓલા બચારા ઓલા દરબારી એમની જમીન લઈ લીધી, ખબર હે ને? એમને ઉભર એમને તો કેમ એના દરબારી એના સપોર્ટમાં ન આવ્યા? એને ખબર હોય તો જ ન આવ્યા ને. તું ના ખબર નહીં, આમાં બધું ઉગાડવું પડ્યું. પછી ઓલા ક્યાંક આપડા બગદાણા ની 3 કિલોમીટર દૂર ઓલા ઉભા મકાનો પાડી દીધા. તમારો જયરાજ એટલો ધોલુખો હે. નવનીત બગદાણામાં દારૂ વેચે છે. હા પણ તાર કઈ સબૂત હોય કેસ કરીએ છે? હાલ અમે હાલે આવી ઓલરેડી 3 કેસ એની ઉપર છે જ તે. હા પણ તારે હાલે અમે આવી એટલે હાલ તાર કઈ સબૂત હોય તો ના શું હાલી લે હાલ્યા હો અકલ મઠાવો મેલો કોલ. તો દ્વારકાધીશ મિત્રો કેમ છો? મજામાં? હું છું ભરતો બારાડી. ભાઈ પિન્ટુ, નવનીત, તમારી સમાજને ખબર પડી ગઈ કે તમે લુખ્ખીના જ છો અને તમે ભળવા જ છો, એટલે જ તમારી સમાજના અમુક તમારો જ વિરોધ કરે છે. અને તમે ન્યાય સભા કરી હતી એનો બહિષ્કાર તમારી સમાજના કર્યો, અમારે કોઈ બહિષ્કાર નથી કર્યો. અને તું ક્યાં હારા માણાનો દીકરો છો નવનીત? તું એ લુખ્ખો જ છો, લુખ્ખીના પેટનો છો હાવ. તું કઈ હારો માણસ તો નથી હે? તું એ પાયલબેન વગાસિયાનું 1.5 કરોડનું કરીને બેઠો છો, તને કોઈ હારો માણસ તો નથી કહેતું ભાઈ. અને રહી વાત માના ધાવણની અને મોરે મોરાની, તો એની છે ને મોરે મોરો જ માર્યો હતો. અને એ બધા એની માનું ધાવણ ધાવીને જ આવ્યા હતા, એટલે જ તને ભાંગી નાખ્યો. ઘેટી તો તને ધાવી ગઈ હતી, તું ઘેટીને ધાવવા ગયો હતો, એટલે તો રડતો હતો અને પગ પકડતો હતો બરોબર. ક્યાંક આડા અવરા ફિટ થાય ને એટલે મારે જ તે કોક આપણા લખાણ હોય એટલે મારવાના જ છે. પછી ઓલો ભાવનગરનો જયેશ પટેલ, કોઈ નાઈટને આમાં વચ્ચે પડવા નથી, ભડવીનાને જ કહું છું જયેશ પટેલને કે અમારો સપોર્ટ નવનીતભાઈને. તો પેલા તમારી નાઈટની દીકરી છે ને 6 મહિનાથી રાડું પાડીને તમારી પાસે ન્યાય માગે ને, એને પેલા ન્યાય દેવરાવવા ભળવા નવનીત પાસેથી, પછી બીજાને સપોર્ટ કરવા જાજે. તને જ કહું જયેશ પટેલ, ભળવા ભાવનગર વાળા, તારો બાપ બોલું. અને તને કઈ પેટમાં દુખતું હોય ને તો મારો કોન્ટેક્ટ કરી લેજે એની ટાઈમ હો. અને માના ધાવણની તેજી નવનીત વાત કરી ને, તું માપે મેળે રહી જાજે. 5 માણસ જોઈ અને ગમે હું ભાષણ ન કરતો, નકર પછી રોગે દવાખાનાના ખાટલે રડવા વાળા વિડીયા માર્કેટમાં તારા ફરજ છે. એમ ન કહેતો કે હું રડ્યો નહોતો અને મેં માફી નથી માંગી. તું તારું લિમિટમાં બોલજે. તમારી મેટર હતી ને પર્સનલ, તો પર્સનલી રાખવી હતી. સમાજને વચ્ચે ઇન્વોલ્વ નહોતો કરવો, બેન દીકરીઓને તારે વચ્ચે નહોતો લેવો. ને તે આજે કીધું કે માનું ધાવણ, તો ઘેટીનું દૂધ તું ધાવીને આવ્યો હતો એટલે તને ભાંગી નાખ્યો. ઓલા બધા હતા એનું માનું ધાવણ ધાવીને જ આવ્યા હતા બરોબર. અને વિડિયા માર્કેટમાં ફરજ છે, જોઈ લેવા. નમ્ર વિનંતી તમને બધાને કે આ પિન્ટુના નવનીતિઓન છે ને 1 નંબરના લુખ્ખીના પેટના છે, એની જ સમાજ એનો જ વિરોધ કરે છે. હવે સમાજની આંખ ઉકળી કે આ ભળવા છે ને બે 3 સમાજોને સામે બજવાડવાના ધંધા આના છે, બાકી કાંઈ નથી. આની બધી મોનોપોલી. આને મીડિયાવાળા પિન્ટુને નવનીતને પૂછે છે કે ભાઈ તમે રાજકારણમાં આગળ જતા, આને કોને એના ગામમાં સભ્યમાં આને કોઈ છૂટે એમ નથી. આને હું રાજકારણમાં લઈ આવવાનો? આને કોઈ ડેરીએ દૂધ ઉધાર નથી દેતું, એ હું આ રાજકારણમાં આવવાના હતા? મીડિયાવાળા તમને હરમ આવવી જોઈએ. ક્યાં માણસને કેવો પ્રશ્ન પૂછવો એ તો ભલા માણસ તમને ખબર હોવી જોઈએ ને. અને આ લુખ્ખીના પેટનાવને તમે રાજકારણમાં લઈ આવવા માગો? તમે અક્કલ વગરના જ છો. કોઈ હારા માણસને પૂછાય? આને શું પૂછે? આને ગામમાં ડેરીએ કોઈ દૂધ ઉધાર નથી દેતું, એને તમે રાજકારણ વિશે પૂછો? પિન્ટુને તો શું છે, વિવાદ પતી જાય, ફેસબુકમાં ફોલોવર કરી લીધા, એનો ધંધો હાલ્યો રાખીએ, પ્લાસ્ટર ને પતરા નખવી લઈએ. અને રહી વાત નવનીતની,
માના ધાવણની વાત કરતો ને હજી એકવાર કહું, ઘેટી તને ધાવી ગઈ હતી અને તું ઘેટીને ધાવવા ગયો તો, ઓલા તને માર્યો ને એનું માનું ધાવણ ધાવીને જ આવ્યા હતા ને એને મોરે મોરો જ દીધો હતો. બરોબર. જય દ્વારકાધીશ, જય મુરલીધર. સામે પક્ષે માયાભાઈએ પણ અત્યાર સુધી તો મૌન હતું, પરંતુ આહિર સમાજના આ સંમેલનમાં ઈશારે તો બોલી લીધું કે જે થયું એ સારું થયું. જયરાજના જેલવાસમાં ગયા પછીની વાત આખી જે ઘટના બની તે. હવે આ બધું એવું છે ભાઈ કે તમે પ્રાણે જસ લ્યો છો. જો બધું સારું થયું એમ માયાભાઈ અત્યારે કે છે, તો જો સારું થયું તું તો સારું વહેલું શું કામ થવા ન દીધું? તમે લ્યો. જો સારું જ થયું તો તમને ખબર જ હતી કે આ સારું થયું, તો તમારે વહેલું થવા દેવું જોઈતું હતું ને, એમ મારું કહેવાનું છે. પછી શું થઈ ગયું, આમાં અમુક લોકોની પૂંઠે બાવળીઓ ઉગે તો કે છાંયો થયો. પછી નાચનારીનું આંગણું વાંકવું. એમ હવે આપણે પછી માની જીદી વાત છે, પણ વાસ્તવતઃ એવું છે કે દરેક લોકો હવે આમ ધોલ મારી અને ગાલ રાતો રાખે છે. માયાભાઈએ પણ જે કીધું એ આ જ પ્રકરણમાં છે. નહીતર તો એને શરૂઆતમાં તો મેં કીધું એમ જાહેર જીવનના વ્યક્તિ છે, એને કીધું હોત કે ભાઈ આ રહ્યો મારો છોકરો, મારા છોકરાને હું જ કબૂલ કરાવડાવી દઉં, એ બેટા તારાથી આ ભૂલ થઈ ગઈ તો માફી માંગી લે. આપણે જઈએ એ પીડિત ના કરે, એને રિવોર્ડ એટલે કે એને જે મદદરૂપ થવાનું હોય એ થાય, અને ભૂલ થઈ ગઈ ક્ષમાયાત તો કદાચિત વહેલું પ્રકરણ પૂરું થયું હોત ને કદાચ માયાભાઈ વધુ મુઠ્ઠી ઊંચેરા સાબિત થયા હોત. 5 ડાયા માણસોને લઈ જાય કે ભાઈ સોરી બાળક છે, એનાથી થઈ ગયું, અપરિપક્વ છે, મારી જેમ નથી, કદાચ આ બન્યું હોય તો વાત કરું છું, તો માયાભાઈ ઉપર વધારે ઉઠ્યા હોત. એને બદલે આટલું બધું પીંજણ થઈ, ઠેઠ સુધી બધી વાતો થઈ, બચાવની પ્રક્રિયા દુનિયાભરની થઈ, તમે ટૂંકા પડ્યા એટલે બધા જ લોકો ટૂંકા પડ્યા. અંતે એના એવિડન્સના આધારે સીટ જે છે એના તપાસનીશ અધિકારીઓ એને જેલમાં પૂરવો પડ્યો. પછી હવે તમે એમ કહો કે હા સારું થયું, આ તો આપણા ઘરમાંથી, તમને ખબર છે ને ગામડામાં કહેવાય છે કે કૂતરું રોટલી લઈ જાય આપણા ઘરમાંથી, રસોડામાંથી, એટલે એની વાહે લોકો ધોકો લઈને એક ભાઈ ઘરધણી દોડ્યો, ઓસરીમાં પોતે પડ્યો, કૂતરું પડ્યું, ઓલાને ધોકો માર્યો, કૂતરું ડેલી ટપીને બાયણે ગયું, આ ઠેઠ સુધી એની પાછળ ગયો, આખી શેરીના નાકા સુધી વાહે થયો, કૂતરું હાથમાં જ ન આવ્યું ને તો કે થયું હવે બચાડું ભલે ખાતું, આપણે જાણે પિતૃ વાહે નાખ્યા હતા. એટલે ભલા માણા એમ ન હોય. એટલે આ બધી એવી સ્થિતિ છે. પણ જીગરભાઈ હવે ત્યાં પરસોત્તમભાઈ સોલંકી થી માંડીને અલ્પેશ ઠાકોર સુધી વાયા માયાભાઈ આહિર, ગુજરાત સૌરાષ્ટ્રમાં જે એક નવી આંધી અત્યારે ફૂંકાઈ રહી છે ને, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના અમે જજમેન્ટ પણ મૂકેલા હતા. હવે કોર્ટ નક્કી કરશે એમાં જામીન આપવા કે શું કરવું. સંપૂર્ણ સૂત્રધાર છે એ જયરાજ આહિર છે. હવે કોર્ટ નક્કી કરશે કે આગળ શું કાર્યવાહી કરવી. આગામી દિવસોમાં લીગલ ટીમ જે છે તેની રણનીતિ શું રહેશે? કારણ કે જ્યારથી આ કેસ નવનીતભાઈ સાથે બન્યો છે ત્યારથી લીગલ ટીમ વર્ક કરી રહી છે. જે ચોક્કસ લીગલ ટીમ હવે જે સાહેબ ચુકાદો આપે છે સાહેબ એના બેઝ ઉપર નક્કી કરશું, અને આગળ જે કાર્યવાહી થશે અમે સંપૂર્ણ લીગલ ટીમ નક્કી કરીને આગળ જે કંઈ પણ કાર્યવાહી કરવી પડે એ કરીશું. 8 આરોપીઓના જામીન મંજૂર થઈ ચૂક્યા છે, એમને લઈને કોઈ આગળની રણનીતિ નક્કી કરવામાં આવી છે લીગલ ટીમ દ્વારા? જે વાતચીત ચાલુ છે અને આ બાબતે અમે તપાસ કરશું અને ચોક્કસ લાગશે તો રણનીતિ કરશું. ચેતનભાઈ, છેલ્લો પ્રશ્ન, જે 8 આરોપીઓ જે છે તેમના જામીન મંજૂર થઈ ચૂક્યા છે અને આ જે બાકીના આરોપીઓ છે તેમની જામીન અરજી પર સુનાવણી થઈ રહી છે, આ બંને વચ્ચે જયરાજ આહિર જે છે, જયરાજ આહિરમાં કે આમાં કોઈ કલમમાં ફેરફાર છે ખરો? કોઈ વધારે કલમો લગાવવામાં આવી છે કે નહીં? ગુનાહિત કાવતરું જે જયરાજ ઉપર જે ગુનો દાખલ કર્યો હતો કે સંપૂર્ણ સૂત્રધાર છે એ જયરાજ આહિર છે. હવે કોર્ટ નક્કી કરશે કે આગળ શું કાર્યવાહી કરવી. નમસ્કાર મિત્રો, આજરોજ મહુવા કોર્ટ ખાતે ટોટલ 3 જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં એક જયરાજ આહિર અને એક અજય ભાલિયા અને ટોટલ બીજી 3 જામીન અરજીમાં ટોટલ 4 આરોપી હતા. તો આજરોજ બંને પક્ષે જે કાંઈ પણ બચાવ પક્ષ હોય કે પછી મૂળ ફરિયાદી તરફે નવનીતભાઈ હોય, તો અમારી ટીમે લીગલ ટીમે દ્વારા જે કંઈ પણ આરોપીઓ હતા તેનો પોતાનો રોલ હતો એના બેઝ ઉપર માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ મૂક્યા હતા અને બચાવ પક્ષે પણ પોતાની રજૂઆત કરી હતી. હવે માન્ય મહુવાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે 7 તારીખે ઓર્ડર ઉપર રાખ્યું છે, તો આ 7 તારીખે કાલે જોઈએ